નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર નંબર 47 ઉપર પહોંચ્યા છે મિત્રો। કરંટ અફેર્સ એક જટિલ અને લાંબો વિષય હોય છે। તેમાં ઘણા બધા વિષયોનો સમન્વય થતો હોય। તેમાં પર્યાવરણ, સાયન્સ ટેક, ઇકોનોમિક્સ, સરકારી યોજના, જાહેર વહીવટ જેવા ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય। એટલે અત્યારના સમયે જ્યારે વિદ્યાર્થીઓની પાસે સુવિધાઓ ઘણી બધી વધી છે, તો તેની સામે પડકારો પણ એટલા વધ્યા છે। કરંટ અફેર્સ કેમાંથી તૈયાર કરવું તેના સોર્સ અઢળક છે, અને જેટલા વધુ સોર્સ છે એટલી જ કન્ફ્યુઝન વધતી જતી હોય છે। એટલે કન્ફ્યુઝન છોડો, પિન પોઈન્ટ મુદ્દાઓ ઉપર આવો અને પિન પોઈન્ટ મુદ્દાઓનો અભ્યાસ કરી તેને યાદ રાખો। એવા ટોપિક ભણો જે પરીક્ષામાં પૂછાવાના ચાન્સ ખૂબ વધારે હોય અને જે ટૂંકમાં યાદ રાખવાના છે, જેમાંથી તમને સફળતાલક્ષી માર્ક્સ મળવાના છે। જેમ કે આપણે આજે જોઈએ તો આજના 47 નંબરના લેક્ચરમાં સૌથી પહેલી મેટર આપણે ધ્યાને રાખવી છે, જે પર્યાવરણ, બાયોડાયવર્સિટી સાથે અને સરકારના પ્રયત્નો સાથે સંકળાયેલી છે। તો બાબત એવી છે મિત્રો કે ભારતમાં સૌ પ્રથમ પતંગિયાઓ માટેનું અભયારણ્ય તૈયાર થવા જઈ રહ્યું છે। એટલે ભારતમાં કેરળ રાજ્ય એ પહેલું એવું રાજ્ય છે કે જેણે પોતાના પશ્ચિમ ઘાટમાં આવેલા કન્નૂર જિલ્લામાં પતંગિયા માટેનો એક સ્પેશિયલ વિસ્તાર નોટિફાઈડ કર્યો કે ભાઈ આ વિસ્તાર પતંગિયાઓ માટેનું સ્પેશિયલ વન્યજીવ અભયારણ્ય તરીકે કામ કરશે। આ ઘટના સામાન્ય નથી। આ ઘટના આપણા આખા ભારત દેશમાં પહેલી વાર ઘટી રહી છે। એટલે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાવાના ચાન્સ ખૂબ જ વધારે છે। હાઈ લેવલનો ક્વેશ્ચન્સ આપણે કહી શકીએ। તો યાદ રાખવું પડશે, રાજ્યનું નામ એ છે કેરળ રાજ્ય। હવે જે વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું એનું શું નામ છે? અરલમ વન્યજીવ અભયારણ્ય। તમને અલગથી આ પ્રશ્ન આવી શકે, અરલમ વન્યજીવ અભયારણ્ય ચર્ચામાં છે, કયા રાજ્યમાં છે, અથવા તો કયા પ્રકારના ચોક્કસ એ બાયોડાયવર્સિટી માટે તેને જાહેર કરવામાં આવ્યું છે? તો આપણો જવાબ આવવો જોઈએ કે અરલમ પતંગિયા અભયારણ્ય તરીકે જાહેર થયું છે। દોસ્તો, અહીંયા 55 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે તેમાં જ આશરે 266 થી પણ વધારે પ્રકારના પતંગિયાઓની જાતો તમને જોવા મળે છે। બરાબર, હજારોની સંખ્યામાં પતંગિયાઓ છે। 266 થી પણ વધારે પ્રકારની જાતો ત્યાં તમને જોવા મળે છે। તો મિત્રો આ એક બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ। બીજું જુઓ, ભારતે પોતાનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરેલું છે, રાષ્ટ્રીય વૃક્ષ જાહેર કરેલું છે, પક્ષી જાહેર કરેલું છે, ફૂલ જાહેર કરેલું છે, પણ અત્યાર સુધીમાં ભારતે પોતાનું નેશનલ બટરફ્લાય જાહેર કરેલું નથી। એવી જ રીતે ગુજરાત સરકારે પણ પોતાનું કોઈ સ્ટેટ બટરફ્લાય જાહેર કર્યું નથી। પણ એમ છતાં તમારે બીજા કેટલાક ફેક્ટ્સ ધ્યાને રાખવાના છે। જેમ કે આપણા દેશમાં મહારાષ્ટ્ર સૌથી પહેલું રાજ્ય બન્યું હતું 2015માં કે જેણે પોતાના રાજ્ય માટે સ્ટેટ બટરફ્લાયની જાહેરાત કરી। તો અહીંયા આપણે શું ધ્યાન રાખવું પડશે? મહારાષ્ટ્ર સૌ પ્રથમ રાજ્ય છે કે જેણે 2015માં સ્ટેટ બટરફ્લાય જાહેર કર્યું અને જેનું નામ હતું બ્લુ મોર્મોન। એવી જ રીતે બીજા ઘણા બધા રાજ્યો પણ છે। બીજા ઘણા બધા રાજ્યોએ પોતાના બટરફ્લાય જાહેર કરેલા છે। એ બધાના નામની યાદી અત્યારે અહીંયા જે ચર્ચામાં લેવી એ થોડી પ્રાસંગિક મને નથી લાગતી, પણ આ ફર્સ્ટ છે એટલે આપણે ધ્યાને રાખીએ। અને એક બહુ અગત્યનું નામ છે એટલે અરુણાચલ પ્રદેશને ધ્યાને રાખીએ। અરુણાચલ પ્રદેશ રાજ્યએ પોતાનું જે સ્ટેટ બટરફ્લાય છે એને નામ આપ્યું છે મિત્રો કેસર એ હિંદ। તો આ પ્રશ્ન પણ સંભવત કોઈને કોઈ એક્ઝામ્સ માટે તમને ઉપયોગી થઈ જાય। જો ગુજરાત અથવા ભારતનું હોત તો હું ચોક્કસપણે તમને કહેત કે તમે આગ્રહ રાખીને યાદ કરો। આ પહેલો ટોપિક આપણો અહીંયા કમ્પ્લીટ થાય। ત્યારબાદ આપણને બીજા એક અગત્યના સમાચાર મળે છે, ભારતની આંતરરાષ્ટ્રીય સ્તર ઉપરની પ્રગતિ અને જે કંઈ પણ અત્યારની સફળતાઓ છે એની સાથે સંકળાયેલો છે। કૃષિ સાથે આ મુદ્દો સંકળાયેલો છે, કૃષિ ઇન્ડસ્ટ્રી સાથે આ મુદ્દો સંકળાયેલો છે। ભારતની પોતાની સૌથી મોટી ખાતર ઉત્પાદન કરતી કંપની એટલે કે ઇફકો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ। દોસ્તો, આ ઇફકો નામની સંસ્થા છે, તેણે થોડા વર્ષો પહેલા 2021માં વિશેષ પ્રકારનું ખાતર બનાવ્યું હતું, અને એ ખાતર એટલે કે પ્રવાહી ખાતર બનાવ્યું હતું, જેને આપણે નેનો ફર્ટિલાઇઝર કહીએ છીએ। વિશ્વમાં સૌથી પહેલા નેનો યુરિયા, બરાબર, યુરિયા ખાતર પ્રવાહી સ્વરૂપમાં ભારતમાં બન્યું, ઇફકોએ બનાવ્યું। અને પછી તો યુરિયા બાદ ડીએપી ખાતર પણ નેનો સ્વરૂપ એટલે પ્રવાહી સ્વરૂપમાં ઇફકોએ તૈયાર કર્યું। તો ઇફકોની આ નેનો ટેકનોલોજીથી ખાતર બનાવવાની જે સફળતાઓ મળી એને વિશ્વમાં ચોક્કસપણે ઇફકોને અને ભારતને એક સારા એવા સ્થાન ઉપર પહોંચાડ્યું। એની ડિમાન્ડ પણ વધી અને બીજા ઘણા બધા દેશોએ પણ આ પ્રકારની માંગણીઓ શરૂ કરી કે અમને પણ ઘનની જગ્યાએ, ઘન એટલે કે જે સોલિડ છે એની જગ્યાએ લિક્વિડ સ્વરૂપમાં ખાતર આપો, અથવા અમને એ શીખવાડો। તો આ નેનો ખાતર હોય ને દોસ્તો,
એ પ્રમાણમાં ઓછા ખાતરથી પાકની પોષણની જરૂરિયાતોને સંતોષે. જે ઓલા સોલિડ આપણે પ્રિલ્સ એટલે કે દાણાદાર યુરિયા વગેરેના ખાતર છોડ વનસ્પતિને આપતા હોઈએ તો એમાં વ્યય વધતો હોય અને પ્રોપર વેમાં જે મૂળ સુધી પહોંચી અને પોષણનું કામ કરવું એ પણ ઘન ખાતરથી પ્રમાણમાં ઓછા પ્રમાણમાં થાય. એટલે ખાતરનો વ્યય પણ વધે, પ્રદૂષણ પણ ફેલાય, ખર્ચો પણ વધે અને પૂરતા પ્રમાણમાં પોષણ પણ ના મળે. આ લાંબા સમયનો જે ભારતીય કૃષિ અને સમગ્ર વિશ્વની કૃષિનો જે પ્રશ્ન હતો એને ઉકેલવા માટે થઈ અને ઇફકોએ એક નવી ટેકનોલોજી નેનો ખાતરની શરૂ કરી. હવે આ નેનો ખાતર ભારતમાં તો ફેમસ થઈ જ ગયું છે, પણ સાથોસાથ આ નેનો ખાતર હવે વિદેશોમાં પણ જશે અને પહેલો દેશ આપણી સામે આવે છે એ છે બ્રાઝિલ. ખાસ ધ્યાન રાખજો, ઇફકો બ્રાઝિલ દેશમાં, બ્રાઝિલ એટલે અમેરિકાનો, દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ, બરાબર, એ પણ ભારતની જેમ જ કૃષિ પ્રધાન દેશ છે. તો આ બ્રાઝિલ દેશમાં ઇફકો સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય નેનો ખાતરનો પ્લાન્ટ સ્થાપશે. આ બહુ જ આઈએમપી મુદ્દો છે મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્થિતિઓ બદલાય છે તેનું એક એક્ઝામ્પલ કહી શકીએ છીએ, બરાબર. બ્રાઝિલમાં એક્ઝેક્ટલી લોકેશનની જરૂર નથી, તમે માત્ર દેશનું નામ યાદ રાખો કે ભાઈ બ્રાઝિલ દેશમાં આ પ્લાન્ટની સ્થાપના થશે. અત્યારે જુઓ, જે કંઈ પણ પ્રકારની સમજૂતી થઈ છે તો બ્રાઝિલની એક કંપની છે નેનોફર્ટ, એની સાથે ઇફકોએ ભાગીદારી કરેલી છે, બરાબર, નેનોફર્ટ નામની કંપની સાથે. 2025 એટલે ચાલુ વર્ષના અંતિમ સમય સુધીમાં, અંત સુધીમાં તેના ટેસ્ટિંગ જે છે એ બધા ચાલુ થઈ જશે, ઉત્પાદન પણ ચાલુ થઈ જશે. એવો અંદાજ છે કે 4.5 મિલિયન લીટર જેટલું નેનો ફર્ટિલાઇઝર આ પ્લાન્ટ દ્વારા પેદા થશે અને એ બ્રાઝિલની જરૂરિયાતોને પૂરી કરશે. આ ઉપરાંત બ્રાઝિલ સિવાયના દક્ષિણ અમેરિકાના જે અગત્યના દેશો છે, આર્જેન્ટિના, કોલંબિયા, ઇક્વાડોર વગેરે, એ બધાને પણ આ પ્લાન્ટ સપ્લાય કરશે એવી અત્યારના ધોરણે અપેક્ષા રાખવામાં આવે છે. તો આ એક વિગત આપણા માટે બહુ જ મહત્વની છે. તો બ્રાઝિલ દેશમાં ઇફકો પોતાનું પહેલું ઇન્ટરનેશનલ નેનો ફર્ટિલાઇઝરનો પ્લાન્ટ શરૂ કરવાનું છે. આ બહુ જ આઈએમપી ટોપિક છે એટલે એને બિલકુલ પણ નજરઅંદાજ ન કરતા, બરાબર. આ નેનો ખાતરથી દક્ષિણ અમેરિકાના જે દેશો છે તેમાં મકાઈ, સોયાબીન, શેરડી જેવા પાકોને ફાયદો થશે. ઇફકોનું પૂરું નામ મેં હમણાં જણાવ્યું, ફરીથી જણાવું છું, પરીક્ષામાં પૂછી પણ શકાય. એ એક સહકારી મંડળી છે મિત્રો, સહકારી મંડળીઓનો સમૂહ છે એમ કહીએ તો ભાઈ ખોટું નથી. 1967ના વર્ષમાં ઇફકો એટલે કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવની સ્થાપના થઈ. તેનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે અને આપણા જે ગુજરાતના અમરેલીના રાજનીતિજ્ઞ છે દિલીપ સંઘાણી, તો દિલીપ સંઘાણી અત્યારે ઇફકોના ચેરમેન તરીકે કામ કરે છે. હવે ઇફકો ભારતની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની તો છે, પણ ઇફકોના ખાતર ઉત્પાદનના કેન્દ્રો દેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા છે. દેશમાં 5 જગ્યાએ ઇફકોના ખાતર ઉત્પાદન કેન્દ્રો આવેલા છે, જેમાં 2 ગુજરાતમાં આવેલા છે. ગુજરાતમાં આવેલા છે એમાં એક છે કલોલમાં અને એક કંડલામાં. 2 જે છે એ ઉત્તર પ્રદેશમાં છે, ઉત્તર પ્રદેશમાં ફૂલપુર અને ઉત્તર પ્રદેશમાં ઓનલા. અને 5મો એક પ્લાન્ટ છે એ ઓડિશાના પારાદીપ ખાતે આવેલો છે. તો આ 5ના નામ તમારે ધ્યાને રાખવાના થાય છે, બરાબર. 2 ગુજરાતમાં છે, કલોલ અને કંડલા. ઓનલા અને ફૂલપુર ઉત્તર પ્રદેશમાં છે અને ઓડિશામાં આવ્યું છે પારાદીપ, બરાબર. એમાં આપણે જે નેનો યુરિયાની વાત કરીએ તો એ નેનો યુરિયા છે એ કલોલ ખાતે તૈયાર કરવામાં આવેલું છે. તો સાથે એના પણ થોડાક મુદ્દા ધ્યાને રાખીએ. વર્ષ 2021માં વિશ્વમાં સૌ પ્રથમ વખત યુરિયા ખાતર પ્રવાહી સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું અને એ કોણે તૈયાર કર્યું? ઇફકોની કલોલ શાખા છે તેના દ્વારા. તો આ બાબત આપણા માટે બહુ જ મહત્વની વાત છે. ઇફકોની કલોલ ખાતેની નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે, એના અગત્યના એક વૈજ્ઞાનિક, નામ યાદ રાખજો, રમેશ રલિયા, બરાબર. રમેશ રલિયા, અહીંયા એમની ઇમેજ બતાવવામાં આવી છે, જેમને આપણે નેનો ફર્ટિલાઇઝરના શોધક તરીકે ઓળખીએ છીએ. રમેશ રલિયા દ્વારા નેનો યુરિયાની શોધ કરવામાં અથવા તૈયાર કરવામાં આવ્યું. મેં તમને હમણાં જણાવ્યું તેમ કે ભાઈ ઘન દાણાદાર યુરિયા ખાતરનો જો ઉપયોગ કરીએ તો ખર્ચ, વ્યય બધું જ વધે છે અને મૂળ સુધી પ્રોપર પોષણ મળતું નથી. તો પણ જો અહીંયા આપણે લિક્વિડનો ઉપયોગ કરીશું તો એ લિક્વિડ 20 થી 25 નેનોમીટરનું કદ આકાર ધરાવતો સૂક્ષ્મ કણ હશે, મતલબ પ્રવાહી કણ, બરાબર. અને એ બિંદુ ત્યાં સુધી પહોંચશે. તો આઈએમપી આટલા ફેક્ટ્સ છે એને તમે એકદમ ખાસ ધ્યાને રાખજો. હવે જુઓ, ત્યારબાદ આજનો આપણો છેલ્લો ટોપિક ધ્યાને રાખવાનો છે. ભારતની 23 વર્ષની એક યુવતી જેનું નામ છે જાહ્નવી ડાંગેતી, જે મૂળ આંધ્રપ્રદેશ રાજ્યથી બિલોંગ કરે છે.
આ મહિલા અથવા યુવતી જે છે એણે ભારતનું નામ રોશન કર્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતની અવકાશ ક્ષેત્રની સફળતામાં આપણે જાહ્નવી ડાંગેતીનું નામ જોડી દઈએ. શા માટે? તો કે નાસા દ્વારા એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ છે એ તમામ તબક્કાઓ પાસ કરનારી, તમામ તબક્કાઓમાંથી ઉત્તીર્ણ થનારી એ સૌથી પહેલી ભારતીય વ્યક્તિ બની છે. એટલે જાહ્નવી ડાંગેતીનું નામ પણ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, ભૂલતા નહીં. નાસાનો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કરનારી સૌથી પહેલી ભારતીય વ્યક્તિ. આનો મતલબ એમ થાય કે હવે એ સંપૂર્ણપણે શારીરિક રીતે, માનસિક રીતે બરાબર અને જરૂરી ટેકનિકલ સ્કિલ સાથે આ વ્યક્તિ સ્પેસમાં જવા માટે કાબેલ છે. એટલે કે એ સ્પેસમાં જનારા કેન્ડિડેટની યાદીમાં એનું સ્થાન એણે મેળવી લીધું છે. ભવિષ્યમાં એ સ્પેસમાં જઈ શકે છે. ટેકનિકલ વસ્તુ એની પાસે નોલેજમાં છે, એની શારીરિક અને માનસિક કન્ડિશન પણ એ રીતની છે. તો ખાસ ધ્યાન રાખજો, એસ્ટ્રોનોટ કેન્ડિડેટ તરીકે એની પસંદગી થઈ છે. વર્ષ 2029માં એટલે આજથી અંદાજે 4 વર્ષ પછી અમેરિકાનું એક ખાનગી મિશન સ્પેસમાં જવાનું છે, જેનું નામ છે ટાઇટન્સ સ્પેસ મિશન. આ ટાઇટન્સ સ્પેસ મિશન 2029ના વર્ષમાં અવકાશમાં જશે અને તેમાં આ મિશનની અંતર્ગત જાહ્નવી ડાંગેતી નામની ભારતીય યુવતીનો સમાવેશ થશે. અત્યારે હાલ એમની ઉંમર 23 વર્ષ છે, તો 2029 આસપાસ એમની ઉંમર 27 વર્ષ આસપાસ હોઈ શકે. તો ટાઇટન્સ સ્પેસ મિશન અંતર્ગત સ્પેસ કેન્ડિડેટ બનનાર ભારતીયનું નામ પણ પૂછાય. નાસાનો આ ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ માં સફળ થનારી સૌથી પહેલી ભારતીય નાગરિક અથવા વ્યક્તિ પૂછાય તો બી નામ છે જાહ્નવી ડાંગેતી. આ આટલા ફેક્ટ તમારે લોકોએ ખાસ ધ્યાને રાખવાના છે. 2029નું આ જે ટાઇટન સ્પેસ મિશન જશે તો એ 5 કલાક સુધી સ્પેસમાં રહેશે અને વિવિધ પ્રકારની ઓર્બિટ્સના કામગીરી કરશે. તો દોસ્તો આજના 47 નંબરના લેક્ચર્સમાં મેં તમને આઈએમપી 3 ટોપિક સમજાવ્યા. 3 મોસ્ટ આઈએમપી છે, એકદમ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. ફરીથી આવતીકાલે નવા ટોપિક સાથે મળીશું, નવા મુદ્દાઓ, નવી માહિતી અને પરીક્ષામાં સફળતા થાય એ પ્રકારની વિગતો સાથે. જય હિન્દ, જય ભારત.